વેલકમ ટુ ચેનલ. મારું નામ છે માનિયા, મારું નામ છે મોનિકા. તો આજે છે ને તમને ખબર છે આજે સવારે અમે એક ચેલેન્જ કર્યો હતો જેમાં ગેસ ધ ચિપ્સ ફ્લેવર ચેલેન્જ હતો એનું નામ, અને એની પનિશમેન્ટ કોને મળી હતી ખબર નહીં, મળી હશે દીદીને. એની પનિશમેન્ટ મળી હતી દીદીને. તો એ પનિશમેન્ટમાં એવું હતું કે જે હારશે એ સામેવાળાને કંઈક રેસીપી બનાવશે, ખવડાવશે. સામેવાળાના માટે કોઈ રેસીપી બનાવે, સામેવાળાને તો તને કાપીને રેસીપી બનાવે. હા, તે એવું હતું એમાં. તો દીદી અત્યારે શું બનાવે છે સસ્પેન્ડ રાખ્યું. તો મેં કીધું તું કે કહી દો પણ મને પણ નથી કીધું, તમને પણ નથી કીધું. પણ ચાલો હવે પૂછીએ. લાવો હું કહી દઉં. તો ગાઈસ, મારો સરપ્રાઈઝનો હું અત્યારે અહીંયા જ એન્ડ કરું છું અને તમને અને આ ટેણકીને પણ બતાવું છું કે હું શું બનાવવાની છું. તો મેં બહુ જ વિચાર્યું પણ પછી મને આમ વિચારવું કેમ પડ્યું? કારણ કે એમને ખાવાનું બનાવતા આવડતું નહીં. હા, તો એ તો મેં પહેલા જ કહી દીધું છે કે મને નથી આવડતું. હું એક્સેપ્ટ કરું છું, મને નથી આવડતું. અને મને બધું આવડે છે બનાવતા. તો મેં વિચાર કર્યો, બટ પછી મને યાદ આવ્યું કે હું આ બનાવું. શાયદ આ ઈઝી બી પડશે અને જે બી બને ટેસ્ટ ખાઈ લે. ખાવા આપણે ક્યાં ખાવું છે, જેને ખાવાનું છે એને જોવાનું. તો હું ફાઇનલી રિવીલ કરું છું કે હું શું બનાવવાની છું. તો હું આલુ પરોઠા બનાવવા જઈ રહી છું. જે આને ક્યાં ગઈ? હા, આને ગમે છે, બહુ નથી ગમતા. ઓકે ગમે છે પણ ખાસે ખરા. અને જે હશે હું સાચું કહીશ. ભલે 2 માર્ક્સ આપો તો 2 માર્ક્સ આપીશ. હા, કોઈ વાંધો ભલે નહીં. એમને ખોટું લાગવું હોય તો ખોટું કોઈ લાગે. વાંધો નહીં, મારે ક્યાં રિપીટ એન્ડ રિપીટ બનાવવું અને છે. હા, અને હું તમને કહી દઉં કે 4-5 દિવસમાં અમારો બંનેનો કુકિંગ ચેલેન્જ આવવાનો છે. તો એમાં પણ તમે જોજો. અને તમે બધા વિચારતા હશો કે તમે તો કાલે વિડીયો અપલોડ કરવાના હતા, પણ એકચ્યુઅલી એવું છે કે મારા ઘરે કાલથી કામ સ્ટાર્ટ થવાનું છે. તો એટલે પછી ટાઈમ નહીં મળે કાલે બનાવવાનો. એટલે અમે વિચાર્યું કે આજે જ બનાવી દઈએ. એટલે અમે આજે જ વિડીયો બનાવીએ છીએ. અને મેં બધું રેડી પણ કરીને મૂક્યું છે. લાવ હું બતાવું. મને બતાવી દે. હા, ચાલ. તો જુઓ, આ છે મારો ડો. હા, જો કેટલો કડક છે. આનો ડો બહુ સોફ્ટ ના રખાય, મીડિયમ કડક જ રખાય. જે મારી મમ્મીએ કીધું તું. હા, તો શું થઈ ગયું. અને આ છે મેં આમાં પોટેટો બોઇલ કરવા મૂક્યા છે, જે થઈ જ ગયા છે. હવે જોઈ લઈએ આપણે કે થયા છે. તમારી સામે જો કુકર ખોલું છું, જો મેં વાવ, થઈ ગયા. અને હું એને નાઈફથી ચેક કરીશ. યા, દીદી એને નાઈફથી ચેક કરશે. ગઈ સામે અંદર ધુમાડો આવે છે ને એટલે કેમેરા નહીં થાય છે. જો મારું નાઈફ કેટલું મોટું છે. જો આ પ્રોપર અંદર આમ પ્રોપર બોઇલ થઈ ગયા છે ગાઈસ. એટલે એનો મતલબ આ પ્રોપર બોઇલ થઈ ગયા છે. હા, અને આની રેસીપી અમે તમને પ્રોપર સેન્ડ કરીશ કે આ દીદી જ બનાવે છે. આ પોટેટો મેશ કરવાના અને એની અંદર મસાલો કરવાનો, સ્ટફિંગ કરવાનું બાકી છે. થઈ જાય પછી તમને બતાવીએ. હા, બાય બાય. આ દેખો દીદી આ છીલે છે, આમ મેશ કરે છે. મીન્સ હજી તો બટાકા કાઢું છું અંદરથી. દીદી મેશ કરી લે, એના પછી હું તમને બીજી વાર બતાવું. ઓકે દીદી, જો પહેલી વાર અહીંયા આલુનો સ્ટફ બનાવી દીધો છે. હવે આપણે ટેસ્ટ કરીએ કેવો સ્ટફ છે. હજી મેશ એને બરાબર કરવા. અરે જો, અને અહીંયા જો કેટલું બધું આ બગાડ્યું જો છે. આ પહેલી વાર બનાવે છે કેટલું બધું. એટલા માટે ફાઇનલી મેં બનાવી દીધું. હવે હું હેન્ડ વોશ કરી દઉં અને આ બધું પહેલા સાફ કરી દઉં, પછી હવે તમે પોતે ટેસ્ટ કરો. આમ હું હેન્ડ વોશ કરીને આ બધું પહેલા કરું પછી. હા, તો થોડી વાર રહીને તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, તો મેં મારા વાળ બાંધી દીધા છે કે મને બનાવવામાં કોઈ પ્રોબ્લેમ ના પડે એટલે. અને જેની ક્રેક ડો રેડી છે અને આ સ્ટફિંગ પણ રેડી છે. બસ હવે અમે બનાવી. આપણે જ્યારે ખાવાનું બનાવીએ ત્યારે વાર બાંધવા જ પડે, કારણ કે આપણને તકલીફ પણ ના પડે અને આપણું ખાવાનું હાઇજેનિક રહે. કારણ કે અંદર વાર જાય પછી ના સારું લાગે. તો ઓકે, ચાલો હવે અમે સ્ટાર્ટ કરીએ. તો હું મારું એક પરોઠું બની જશે પછી તમને બતાવીશ. હેલો દોસ્તો, દીદીએ બધા પરાઠા બનાવી દીધા છે. હવે આપણે એમાંથી એક ટેસ્ટ કરીશું અને કહીશું કે કેવું બનાવીશ. કારણ કે પહેલી વાર બનાવજો, હું તમને બતાવું. આજુ આગળ પરાઠો શેકાય છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. જો દહીં હોય તો મજા આવે. દહીં લેવા જા. પોતે જવું નહીં દહીં લેવા અને બોલે છે દહીં હોય તો મજા ગરમ છે ગાઈસ. હવે સવારે આપણે ટેસ્ટ કરીએ. કેવો બનાવ્યા?
ફર્સ્ટ ટ્રાય કેવો છે? કેટલું રેટિંગ કેટલું આપીશ બોલ? કેટલી મહેનત કરવી પડે, પનિશમેન્ટ તો જોરદાર મળે. 10 માંથી 8. ઓ કારણ કે સ્ટફિંગ ઓછું છે અંદર અને આ માવો ઉપર આ વધારે છે. કઈ સારો છે. હવે બોલો તમારે બધા જોડેથી રેટિંગ લઈએ, મમ્મી જોડેથી લઈએ. આજે નહીં આવતું મને. વાહ મમ્મી હા આ બહાર આવ્યું તો ગાઈસ બહુ ગરમ છે અંદર. તો દીદી તમને કેવું ફીલ થાય છે હારીને? બાપા જીવનમાં ક્યારે હવે હારીશ ને મહેનત કરીશ બહુ બધી, એટલે હું હારું નહીં. કેટલી મહેનત કરવી પડે છે આજો. હજી મારે કામ કેટલું બધું કરવાનું. સો ગાઈસ આજનો ચેલેન્જ પનિશમેન્ટ આખું આપણે હવે એન્ડ કરીએ છીએ અહીંયા. તો તારી મમ્મી તો પૂછ. હા. મમ્મી તો પૂછ કેવો લાગે. હા તારી મમ્મી તો પૂછ. હા પૂછું ગાઈસ તો હા. તો ગાઈસ ચાલો હવે મમ્મી જોડે પૂછીએ છે. તો મમ્મી કેવો લાગ્યો તને? બહુ મસ્ત. ફર્સ્ટ ટ્રાય બેસ્ટ. 10 માંથી કેવો લાગ્યો? 9. 10. મમ્મીએ 9 આપ્યો છે. અત્યારે તો માન્યાએ બી નહીં આપ્યા. પણ મને રિયલી કહું કે અંદરની જે સ્ટફિંગ છે એ ઓછી છે અને બહારનો લોટ વધારે છે. સો ગાઈસ હવે આપણે અહીંયાનો પનિશમેન્ટ આપણે અહીંયા એન્ડ કરીએ. તો બાય બાય. હવે કાલે ફરીથી મળીશું. બાય. કાલે કંઈક નવું ફન વાળું લઈને આવીશું. હા અમારો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ કાલે મદદ કંઈક કરજો. નવું ફન લઈને આવીશું. ઓકે બાય.